સુરતના મોટા વરછા વિસ્તારમાં કારગિલ વિજય દિવસ નિમિત્તે 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો છે। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કારગિલ વિજય દિવસ છે, ત્યારે સુરતના મોટા વરાછાના રામચોક ખાતે રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં કારગિલ વિજય દિવસ નિમિત્તે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટા વરાછા વિસ્તારમાં દેશની આન બાન અને શાન સમા દેશભક્તિના પ્રતીક સમા 100 ફૂટ ઊંચા ભવ્ય રાષ્ટ્રધ્વજ સુદામા ચોક નજીક રામચોક ખાતે સ્થાપિત કરવામાં આવ્યો હતો, જેનું ધ્વજારોહણ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે જ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું। સુદામા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આ માત્ર એક ધ્વજની સ્થાપના નથી, પરંતુ દેશ પ્રેમ, રાષ્ટ્રીય એકતા, શૌર્ય અને આપણા ગૌરવશાળી ભારત પ્રત્યેની અવિચળ શ્રદ્ધાનું જીવંત પ્રતીક છે। આ ઐતિહાસિક પહેલ સમગ્ર વિસ્તાર માટે ગૌરવની ક્ષણ બની છે અને આવનારી પેઢીઓને દેશભક્તિની પ્રેરણા આપતી રહેશે। 100 ફૂટનો તિરંગો અને સાથે સાથે આ દેશને એક રાખવાનું જેમને કામ કર્યું છે, આપણા સૌને જે રોજ બે રોજ જેમના વિચારો આપણે સૌને પ્રેરણા આપે છે, એવી સરદાર સાહેબની પ્રતિમા બી આ વિસ્તારમાં ખાસ કરીને મૂકવામાં આવી છે। આ બેવ તિરંગો અને સરદાર સાહેબની પ્રતિમા આ વહેલી સવારે દીકરા દીકરી જ્યારે ઘરેથી શાળા તરફ જતા હશે અને તમામ લોકો જે આ વિસ્તારમાંથી પસાર થતા હશે, એ સૌ લોકો માટે દેશભક્તિનો અને કઈ રીતે દેશને એક રાખી શકાય તે માટેની પ્રેરણા જીવનભર અહીંયાથી મળતી રહેશે। તે બદલ બી હું સુદામા ચેરિટેબલ ટ્રસ્ટના સૌ સભ્યોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। રાષ્ટ્રધ્વજારોહણ બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ તેમજ અન્ય મહાનુભાવોએ અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરી ભારતના વીર શહીદોને પુષ્પોથી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। આ પ્રસંગે ઉપસ્થિત લોકોએ રાષ્ટ્રપ્રેમની અનોખી ઉજવણી કરી હતી। આ ઐતિહાસિક કાર્યક્રમમાં રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ધારાસભ્ય મુકેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। રોનક પટેલ, આજ રોજ 26 જુલાઈ એટલે કે કારગિલ વિજય દિવસ 1999માં જ્યારે કારગિલ ટેકરી પર આપણા સૈન્યના જવાનો દ્વારા સૈન્ય સામેના વિસ્તાર જે હતો તેમને પરાજય આપી આપણે વિજય મેળવ્યો, તેવી જ રીતે આજ રોજ 26 જુલાઈ કારગિલ વિજય દિવસને 100 ફૂટ ઊંચો રાષ્ટ્રધ્વજ મોટા વરાછાના રામચોક ખાતે લહેરાવી સાથોસાથ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું। તેમાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, રાજ્યના આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા તથા સુરત શહેરના તમામ ધારાસભ્યશ્રીઓ, જાગૃત નાગરિકશ્રીઓ તથા સુરત શહેરના તમામ કોર્પોરેશન ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।